નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 એના કન્ટિન્યુ લેક્ચર નંબર 20માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો એ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કેટલાક દાખલાઓ વિશેની ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ભણવાના છે થિયરી, એ ખૂબ અગત્યની થિયરી છે અને એ થિયરી જે અહીંયા હું તમને એક્સપ્લેનેશન આપીશ, એ થિયરીના જે નોટ ઓફ ધ પોઈન્ટ્સ છે એ તમારે તમારી પાકી નોટબુકમાં કે જેની અંદર તમે દાખલાને ગણો છો એની અંદર તમારે લખવાના રહેશે. બરાબર? હવે એ થિયરીમાં કેમ મેં તમને એવું કહ્યું કે આપણા પેમ્પલેટની અંદર એ જે થિયરી આપી છે એ થિયરી એ 4-5 સેન્ટેન્સની અંદર આપી દીધી છે, પણ એ 4-5 સેન્ટેન્સની અંદર આ થિયરી સમજી શકાય નહીં, કારણ કે તમને JEE નીટની અંદર એ જે ટોપિક છે એ ટોપિકના દાખલા વારંવાર પૂછવામાં આવે છે. તો બેઝિકલી એ જે થિયરી છે એ થિયરીનું નામ છે સીમિત પ્રક્રિયક. બરાબર, ધ્યાનમાં રાખજો, સીમિત પ્રક્રિયક. હવે સીમિત પ્રક્રિયકને આપણે ઇંગ્લિશની અંદર ઓળખીએ છીએ લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટ એટલે આપણે એને શોર્ટકટમાં કહીએ છીએ LR. હવે આ જે સીમિત પ્રક્રિયકની થિયરી છે, જો આપણે ડાયરેક્ટ કેમિકલ ઇક્વેશનની સાથે ભણીશું તો તમને કદાચ તમારા માઇન્ડની અંદર ન ઉતરે. એટલે આપણે આ જે થિયરી છે એ થિયરી એક થોડુંક એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીશું એટલે તમને થોડી વધારે આઈડિયા આવે કે આ સીમિત પ્રક્રિયક શું છે. માની લો કે આપણા ઘરે મહેમાન આવે, બરાબર, અને મહેમાન ઘરે આવે ત્યારે માની લો કે તમારા મમ્મી પપ્પા ઘરમાં ન હોય અને તમને એમ કહી દે કે તમારે જે મહેમાન આવશે ને તમારે ચા બનાવડાવવાની છે, તો ચા પીવડાવવાની છે. તમારે ચા બનાવીને એને ચા પીવડાવવાની છે, તો તમારી પાસે સૌથી પહેલાં તો ચા બનાવવા માટેની રેસીપી જોઈએ. પણ તમારી મમ્મી તમને ફોન ઉપર એવું કહી દે છે કે જો એક વ્યક્તિની ચા બનાવવા માટે મારી પાસે જે મેઝરમેન્ટ છે હું તને કહી દઉં છું, એ પ્રમાણે જેટલા વ્યક્તિ આવે એ પ્રમાણે તારે ચા બનાવીને એમને પીવડાવવાની છે. તો માની લો કે તમારી મમ્મી જે તમને રેસીપી આપે એ તમને એવું કહી દે કે 1 કપ દૂધ, બરાબર, અને 50 ગ્રામ ખાંડ. બરાબર, હવે એક તમને પર્ટિક્યુલર મેઝરમેન્ટ આપી દે કે 1 કપમાં 1 કપ જેટલું દૂધ લઈ લો અને 50 ગ્રામ જેટલી ખાંડ લઈ લો. 50 ગ્રામ જેટલી ખાંડ એટલે આપણે એવું કહી શકીએ કે 1 ચમચી તમારે ખાંડ લેવાની છે. હવે જ્યારે તમે આટલું મેઝરમેન્ટ લેશો તો તમને એક વ્યક્તિની ચા બનાવવા માટેની રેસીપી મળી જશે. એક વ્યક્તિની ચા બનાવવા માટેની શું મળી જાય છે? રેસીપી મળી જાય છે. હવે તમને આટલી વસ્તુ તો ખબર છે. માની લો કે મહેમાન તમારા 6 કે 7 વ્યક્તિ આવે છે, તો 6 કે 7 વ્યક્તિ પ્રમાણે તમે આ પ્રમાણના મેઝરમેન્ટ દ્વારા તમે જેટલા વ્યક્તિની આવે એની તમે ચા બનાવી શકો છો. પણ તકલીફ એ થાય છે કે તમારી પાસે ચા બનાવવા માટે આ બે જે મૂળ પદાર્થો છે એ બે મૂળ પદાર્થોની અવેલેબિલિટી કેટલી છે, તમારી પાસે પ્રાપ્તિ કેટલી છે, એ તમારી પાસે જાણકારી હોવી જોઈએ. હવે તમારી મમ્મીએ તો તમને એવું કહી દીધું કે 1 કપ દૂધ અને 50 ગ્રામ જેટલી ખાંડ જો તમે એની અંદર એડ કરશો, પછી તો ચા ને બધું પણ તમારે એડ કરવાનું, તો તમે એક વ્યક્તિની તમે ચા બનાવી શકો છો. પણ ચા બનાવવા માટે મેઇન રિક્વાયરમેન્ટ કોની છે? તો દૂધ અને ખાંડની. બરાબર. હવે પરિસ્થિતિ શું થાય છે? પરિસ્થિતિ એ થાય છે કે તમારી પાસે દૂધ માત્ર ને માત્ર 1 કપમાં નીકળી શકે એટલું જ દૂધ છે, કે 1 કપમાં જેટલું દૂધ મેક્સિમમ આવી શકે એટલું જ તમારી પાસે દૂધ છે. બરાબર. હવે 50 ગ્રામ ખાંડની જગ્યાએ જો તમારી પાસે 100 ગ્રામ ખાંડ હોય, મતલબ કે ચા બનાવવા માટે જે દૂધ અને ખાંડની વાત કરીએ તો એમાં દૂધ તમારી પાસે 1 કપ જ દૂધ છે, પણ ખાંડ 50 ગ્રામની જગ્યાએ કેટલી છે? 100 ગ્રામ ખાંડ છે. પણ તમારે અહીં
ઘણા બધા વ્યક્તિની ચા બનાવવાની છે, બરાબર. હવે તકલીફ એ થાય કે ખાંડનો જથ્થો ભલે આપણી પાસે વધારે છે, પણ દૂધનો જથ્થો કેવો છે? ઓછો છે. એટલે પરિસ્થિતિ એ થાય છે કે જેનો જથ્થો ઓછો છે એ પ્રક્રિયાની અંદર પૂરેપૂરો શું થઈ જશે? વપરાઈ જશે, બરાબર. એટલે જ્યારે રિએક્શન થાય, બરાબર, આને આપણે કહી શકીએ બિફોર રિએક્શન. બિફોર રિએક્શન. તો તમારી આફ્ટર રિએક્શન શું થશે? આફ્ટર રિએક્શન એટલે પ્રક્રિયા તમારી કયા પ્રકારની થશે? બરાબર. હવે તમારી પાસે એક જ કપ દૂધ છે ને 100 ગ્રામ ખાંડ છે, બરાબર. હવે તમારે એક જ વ્યક્તિની ચા તમારે બનાવવાની છે, અથવા એકથી વધારે વ્યક્તિની ચા બનાવવાની છે. તો આ જે એક કપ દૂધ છે એ સંપૂર્ણપણે વપરાઈ જશે, એટલે આનો જથ્થો 0 થઈ જશે, બરાબર. હવે 100 ગ્રામમાંથી તમારે તો 50 ગ્રામ ખાંડ જ વપરાશે, બરાબર. એટલે તમે એક વ્યક્તિની ચા બોલો બનાવી શકશો. એક વ્યક્તિની ચા તમે બનાવી શકશો. એટલે અહીંયા પણ આપણે લખી દઈએ કે એક વ્યક્તિની ચા. હવે જ્યારે તમે એક વ્યક્તિની ચા બનાવો છો તો ભલે તમારી પાસે ખાંડનો જથ્થો વધારે છે, પણ દૂધનો જથ્થો ઓછો છે, જે સંપૂર્ણપણે વપરાઈ જશે, બરાબર. તો જેનો જથ્થો ઓછો હશે એ જ આપણી નીપજનું પ્રમાણ નક્કી કરશે. તો અહીંયા ડેફિનેટલી તમે જે ચા બનાવો છો એ કોની પર આધારિત રહે છે? દૂધ ઉપર આધારિત રહે છે, ખાંડ ઉપર આધારિત નથી. સો મતલબ કે જેનો શરૂઆતમાં જથ્થો હોય અને જ્યારે અંતિમ નીપજ મળે છે ત્યારે એ ઓછા જથ્થો સંપૂર્ણપણે રિએક્શનમાં વપરાઈ જાય તો આપણે એને લિમિટિંગ રિએજન્ટ કહીએ છીએ, એટલે કે સીમિત પ્રક્રિયક, બરાબર. ચલો હવે આજે 50 ગ્રામ ખાંડ છે, બરાબર. એમાંથી 100માંથી 50 ગ્રામ ખાંડ વપરાય ને, તો 50 ગ્રામ તો હજી બાકી રહી ને, તો આને કહેવામાં આવે એક્સેસ રિએક્ટન્ટ. એટલે આને આપણે કહી દઈએ શોર્ટકટમાં ER. તમારે બનાવવાની છે તો એક જ વ્યક્તિની ચા, બરાબર. પણ આ એક કપ દૂધ છે, બરાબર. 100 ગ્રામ તમારી પાસે ખાંડ હતી, 100માંથી તમારે વાપરવાની છે કેટલી? 50 ગ્રામ ખાંડ. તો 50 ગ્રામ તો બાકી રહેશે, પણ જે એક કપ દૂધ છે એ તમારું સંપૂર્ણપણે શું થઈ જશે? વપરાઈ જશે. એટલે લાસ્ટમાં રિએક્શન દરમિયાન પૂરી થાય ત્યારે આનો જથ્થો બાકી રહેતો નથી. એનો મતલબ કે જે ચા બનવા માટેની જે પ્રોસેસ છે એ આ LR ઉપર જ ડિપેન્ડન્ટ કરે છે. સેમ જ વસ્તુ રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાની અંદર થાય કે કેટલાક કિસ્સાની અંદર તમે જે પ્રક્રિયકો લો છો એ પ્રક્રિયકનો તમારી પાસે જથ્થો સમાન હોતો નથી. તો જે પ્રક્રિયકનો જથ્થો ઓછો હશે એ જ આપણને નીપજનો પ્રમાણ તરફ લઈ જશે. એટલે રસાયણ વિજ્ઞાનમાં નીપજ કોના પર આધારિત હશે? LR ઉપર, એટલે કે સીમિત પ્રક્રિયક ઉપર આધારિત હશે. ક્યારે પણ એક્સેસ રિએક્ટન્ટ ઉપર એનો કોઈ જથ્થો આધાર રાખશે નહીં. તો પહેલી વસ્તુ તો આપણે એ નક્કી કરી શકીએ છીએ કે સીમિત પ્રક્રિયક નક્કી કરવા માટે આપણી પાસે કઈ કઈ નોંધનીય બાબત હોવી જોઈએ. તો હવે આપણે ઇન્ડિકેશન કરીએ કેટલીક નોંધનીય બાબતો. ચલો, નોંધનીય બાબતોની અંદર જે પહેલી નોંધનીય બાબત છે વિદ્યાર્થી મિત્રો કે 2 અથવા 2 થી વધુ પ્રક્રિયકો દરમિયાન જ LR નક્કી થાય, એટલે કે લિમિટિંગ રિએજન્ટ નક્કી થાય, બરાબર. એક જો તમારી પાસે પ્રક્રિયક હોય તો કદી પણ તમે સીમિત પ્રક્રિયક એટલે કે LR ને આપણે નક્કી કરી શકતા નથી. જસ્ટ ફોકસ ઓન ધેટ. તમારી પાસે અહીંયા દૂધ અને ખાંડ એમ 2 પ્રક્રિયકો હતા ને. હવે 2 પ્રક્રિયકો કેમ ઓછામાં ઓછા લેવાના? એનું રીઝન એવું છે કે 2 પ્રક્રિયકો તમે લેશો એમાંથી એક પ્રક્રિયક એક્સેસ રિએજન્ટ હશે જે વધુ પ્રમાણમાં બાકી રહેશે, અને એક પ્રક્રિયક કેવો હશે? લિમિટિંગ રિએજન્ટ હશે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે. એટલે તમારી પાસે ઓછામાં ઓછા 2 પ્રક્રિયકો જોઈએ. 2 થી ગમે એટલા વધારે પ્રક્રિયકો હોય એ તો વધારે સારામાં સારું છે, બરાબર. તો 2 અથવા 2 થી વધુ પ્રક્રિયકો દરમિયાન જ આપણે શું નક્કી કરી શકીએ? LR નક્કી કરી શકીએ. શું નક્કી કરી શકીએ? LR એટલે કે લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયકની માહિતી આપણે ડિપેન્ડ કરી શકીએ, બરાબર. હવે 2 માંથી કોઈ પણ એક જ પ્રક્રિયક LR હોવાથી તે
નિપજનું પ્રમાણ નક્કી કરશે. હવે બે કે બેથી વધારે જેટલા પણ પ્રક્રિયકો હોય પણ એમાંથી કોઈ પણ એક જ પદાર્થની ક્વોન્ટિટી, એક જ પદાર્થની માત્રા એ શું હશે? એલઆર હશે. બરાબર. અને એ જ એલઆર એ કોનું પ્રમાણ નક્કી કરશે? નિપજનું પ્રમાણ નક્કી કરશે. જો તમારે આ સમજવું હોય, બરાબર, તો આપણે ડેફિનેટલી એક વસ્તુ સમજી શકીએ. માની લો કે આપણી પાસે એક કેમિકલ રિએક્શન છે. જો અહીંયા હું એક એક્ઝામ્પલ લખું છું એટલે તમને થોડી વધારે આઈડિયા આવશે. તમારી પાસે એક કેમિકલ રિએક્શન છે 1A પ્લસ 1B gives 1C. 1A પ્લસ 1B gives 1C. તમારી પાસે આ એક કેમિકલ રિએક્શન છે. ચલો, એ કેમિકલ રિએક્શનની અંદર તમે એના એક એટલે કે તત્વયોગમિતીય ગુણાંક એનો કેટલો છે? 1. બીનો તત્વયોગમિતીય ગુણાંક એટલે કે મોલ સંખ્યા કેટલી છે? 1. મતલબ કે એના 1 મોલ અને બીના 1 મોલ એ બંને એકબીજાની સાથે પ્રક્રિયા કરીને નિપજ સીના આપણને 1 મોલ આપે છે. આ સીધી બાયફર્ગેશન કરી શકો છો. હવે કન્ડિશન એ છે કે તમારી પાસે એની મોલ સંખ્યા છે 5 મોલ અને બીની મોલ સંખ્યા છે 10 મોલ. તો તમારે પહેલાં તો નક્કી કરવાનું છે કે આમાંથી લિમિટિંગ રિએજન્ટ કોણ છે. બરાબર. તો ચલો, શરૂઆતનો જથ્થો એટલે આપણે T બરાબર 0 સમય લઈ લઈએ. આના 5 મોલ છે જ્યારે આના કેટલા છે? 10 મોલ. હવે ઘણીવાર એવું કંઈ નક્કી કરવાની જરૂર નથી. હા, બરાબર સમજી લેજો. ઘણીવાર એવું નક્કી કરવાની જરૂર છે કે જેના મોલ વધારે છે એ હંમેશા એક્સેસ રિએજન્ટ જ હશે, કારણ કે એના જે સ્ટેપ્સ છે તે હું આના પછી જે બોર્ડ વર્ક કરીશ એની અંદર તમને વધારે કામ લાગશે. બરાબર. તો એના 5 મોલ છે અને બીના 10 મોલ છે. તો ડેફિનેટલી જેનો મોલ જથ્થો પહેલાં તો ઓછો છે એ સંપૂર્ણપણે વપરાઈ જશે આના મુજબ. આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે હું તમને અહીંયા બતાવું છું. તો આપણે T બરાબર T સમય લઈએ તો ડેફિનેટલી આ 5 મોલ છે. બરાબર. તો આનો જથ્થો સંપૂર્ણપણે વપરાઈ જશે એટલે 0 મોલ થઈ જશે. આનો 10માંથી કેટલો વપરાશે? બોલો, 5 જ મોલ વપરાશે. તો ધેટ મીન્સ કે આનો 5 મોલ જથ્થો શું રહેશે? બાકી રહેશે. હવે જુઓ તો નિપજ સીના મોલ તમને કેટલા મળશે? આ બહુ જરૂરી છે. જો તમે 1 મોલ એનો જથ્થો લો તો સામે 1 મોલ સી મળે છે. ધેટ મીન્સ કે જો 5 મોલ સંપૂર્ણપણે વપરાઈ જાય તો સામે નિપજ સી પણ તમને કેટલા મોલ મળશે? 5 મોલ. કારણ કે ગુણોત્તર 1:1 રહેવો જોઈએ. જો તમે એ જેમ સીનો ગુણોત્તર કાઢો તો શરૂઆતમાં 1:1 છે રિએક્શન પ્રમાણે, પણ આપણને રિએક્શનમાં 5 મોલ આપ્યા છે. તો એ અને સીનો 5 મોલ જથ્થા મુજબ 1:1 રેશિયો ક્યારે થાય? તો આ 5 મોલ બનતો, આ 5 મોલ વપરાતો હોય પૂરેપૂરો તો સામે આ પણ 5 મોલ બનવો જોઈએ. તો તમે એ જેમ સીનો હવે ગુણોત્તર કાઢો. આના 5 મોલ, આના પણ 5 મોલ. બોલો, ગુણોત્તર કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? 1:1 ગુણોત્તર આવે છે. તો ધેટ મીન્સ કે આની અંદર સીમિત પ્રક્રિયક કોણ છે? એ છે, જે નિપજ સીની મોલ સંખ્યાને નક્કી કરે છે. જ્યારે એક્સેસ રિએજન્ટ કોણ છે? તો એ પ્રક્રિયક બી છે. બરાબર. ફરી રિપીટ કરું છું. આની અંદર એલઆર સીમિત પ્રક્રિયક કોણ છે? એ. અને એક્સેસ પ્રક્રિયક કોણ છે? તો બોલો, બી છે. બરાબર. બીના પ્રમાણ દ્વારા સીની મોલ સંખ્યા નક્કી થતી નથી. એટલે અહીંયા જે આપણને સીની મોલ સંખ્યા 5 મોલ મળે છે એ આ સીમિત પ્રક્રિયક એને કારણે જોવા મળે છે. તો બોલો, 2 પ્રક્રિયકો હતા, પહેલી શરતનું પાલન થયું. બેમાંથી કોઈ પણ એક જ એલઆર હોય. એ એલઆર છે, બી ઈઆર છે. જુઓ, એક્સેસ રિએજન્ટ. બરાબર. અને એના પ્રમાણ દ્વારા જ આપણને સીની મોલ સંખ્યા નક્કી થયેલી જોવા મળે છે, જે એઝ અ પ્રોડક્ટનું નિર્માણ કરે છે. આટલી વાત સમજાઈ ગઈ? સો આઈ હોપ સો કે આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ફટાફટ તમે તમારી નોટબુકની અંદર લખી દો વિડીયો પોઝ કરીને. ઓકે, હવે જે આપણે જોવાના છે એવી આપણી પાસે એક બીજી રિએક્શન છે અને બીજી રિએક્શનને આપણે ધ્યાનમાં લઈશું એટલે એના દ્વારા તમને ખબર પડશે કે સૌથી પહેલાં તો આપણે કેવી રીતે સીમિત પ્રક્રિયક દ્વારા નિપજનું પ્રમાણ નક્કી કરી શકીએ. હવે અહીંયા તો પ્રક્રિયકનો 1:1 રેશિયો હતો એટલે તમે ઇઝીલી કન્વર્ઝેશન કરી લીધું, પણ જ્યારે પ્રક્રિયકોની જ મોલ સંખ્યા અલગ અલગ હોય, સામે નિપજની મોલ સંખ્યા પણ તમને અલગ અલગ આપી હોય, તો તેવા કેસની અંદર આપણે નિપજનું પ્રમાણ કેવી રીતે નક્કી કરી શકીએ એની હવે આઈડેન્ટિકલ વેલ્યુ જોઈશું. ઓકે, સો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો હવે આપણે એક અલગ પ્રકારની રિએક્શન જોઈએ કે જેના દ્વારા આપણે સીમિત પ્રક્રિયક કેવી રીતે નક્કી કરી શકીએ એની સંપૂર્ણ માહિતી મેળવીશું.
ચલો અહીંયા તમારી પાસે એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 1, 2a plus 3b gives 4c plus 5d. પ્રક્રિયા માટે LR નક્કી કરી નિપજો C અને D નું પ્રમાણ નક્કી કરો. નિપજ C અને D નું શું નક્કી કરવાનું? પ્રમાણ નક્કી કરવાનું. સૌથી પહેલાં એક વાત તમને હું શીખવાડી દઉં જે તમારે તમારા મગજમાં યાદ રાખવાની છે. સીમિત પ્રક્રિયકનો દાખલો હોય તો સૌથી પહેલાં તો એ નક્કી કરો કે તે LRનો જ દાખલો છે કે નહીં. ઘણી વખત તમને એમ કહી દે કે LR નક્કી કરી પણ વાસ્તવિક રીતે દાખલો જ LRનો ન હોય તો તમે શું કરશો? સમજાય છે? એટલે સૌથી પહેલાં તો એ નક્કી કરો કે આ દાખલો LRનો છે કે નહીં. લિમિટિંગ રિએજન્ટનો દાખલો છે કે નહીં પહેલાં એ નક્કી કરો. જો સીમિત પ્રક્રિયકનો દાખલો હોય તો જ આપણે ફર્ધર સ્ટેપ આગળ કરી શકીએ. બરાબર? તો ચલો સૌથી પહેલાં તો આપણે સ્ટેપ નંબર 1 લઈએ. સ્ટેપ નંબર 1 એવો છે કે LR નક્કી કરવા માટે, બરાબર, પ્રક્રિયક, હવે અહીંયા કોઈ પણ પ્રક્રિયક, અહીંયા A અને B છે એટલે હું A અને B પ્રક્રિયક લઉં છું. પ્રક્રિયક A નો તત્વયોગ મિતીય ગુણાંક, હું એને શોર્ટકટમાં લખું છું, છેદમાં પ્રક્રિયક B નો તત્વયોગ મિતીય ગુણાંક. બરાબર? ચલો તમને શું કીધું છે? પ્રક્રિયક A નો તત્વયોગ મિતીય ગુણાંક અને પ્રક્રિયક B નો તત્વયોગ મિતીય ગુણાંક ઇઝ નોટ ઇક્વલ ટુ NA ડિવાઇડ બાય NB હોવા જોઈએ. મતલબ કોઈ પણ એક પ્રક્રિયકનો તત્વયોગ મિતીય ગુણાંક, બરાબર, અને છેદમાં પ્રક્રિયક B એટલે ગમે એ પ્રક્રિયક હોઈ શકે એનો તત્વયોગ મિતીય ગુણાંક ઇઝ નોટ ઇક્વલ ટુ NA ના છેદમાં NB હોવું જોઈએ. જો બંને સમાન હોય તો તે LRનો દાખલો હશે નહીં. સૌથી પહેલાં તો એ નક્કી કરી દો. ચલો હવે અહીંયા જે કન્ડિશન એ છે, બરાબર, હવે આ તો તમને ઓલરેડી એક કન્ડિશન આપી દીધી છે પણ અહીંયા એવું કહી દીધું છે કે NA ઇઝ ઇક્વલ ટુ 1 મોલ અને NB ઇઝ ઇક્વલ ટુ 5 મોલ લો. આવું આપણને કહી દીધું છે. બરાબર? NA 1 મોલ લેવાનું છે ને NB 5 મોલ લેવાનું છે. હવે કમ્પ્લીટલી વસ્તુ જોજો, તમને રિએક્શન આ આપી દીધી છે પણ તમારે પ્રક્રિયાની અંદર NAની મોલ સંખ્યા 1 મોલ લેવાની છે જ્યારે NBની કેટલી લેવાની છે? 5 મોલ. તો ચલો સૌથી પહેલાં તો એ નક્કી કરો કે આ બેનો જે તત્વયોગ મિતીય ગુણાંક છે, ચલો પ્રક્રિયક એનો, હવે આપણે એને શોર્ટકટમાં કહીશું સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે SCA અને સ્ટોક્યોમેટ્રી કોએફિશિયન્ટ ઓફ B ઇઝ ઇક્વલ ટુ NA બાય NB. આપણે પહેલાં મૂકીએ, ઇઝ ઇક્વલ ટુ થાય છે. બરાબર? જો આ કન્ડિશન હોય, આ કન્ડિશન, તો જ સમજવાનું કે તે ઓલરેડી LRનો દાખલો છે. પણ જો આ કન્ડિશન થઈ જાય, આ કન્ડિશન, તો તમારે સમજવાનું કે તે LRનો દાખલો નથી. બરાબર? એનો તત્વયોગ મિતીય ગુણાંક છેદમાં બીનો તત્વયોગ મિતીય ગુણાંક જો A અને Bની મોલ સંખ્યાના ગુણોત્તર બરાબર હોય તો તે LRનો દાખલો નથી. જ્યારે અહીંયા પ્રક્રિયક Aનો તત્વયોગ મિતીય ગુણાંક છેદમાં પ્રક્રિયક Bનો તત્વયોગ મિતીય ગુણાંક જો બંનેની મોલ સંખ્યાના ગુણોત્તર બરાબર ન હોય તો જ એ કોનો દાખલો કહેવાશે? LRનો. તો પહેલાં આપણે એ નક્કી કરી લઈએ કે અહીંયા એ પ્રમાણે છે કે નહીં. ચલો અહીંયા એનો તત્વયોગ મિતીય ગુણાંક એટલે રિએક્શનમાં જે આપ્યું હોય તે, બોલો 2 લખીશું. બરાબર? છેદમાં બીનો તત્વયોગ મિતીય ગુણાંક અહીંયા કેટલો છે? બોલો 3 છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે NAની મોલ સંખ્યા કેટલી છે? 1 અને Bની મોલ સંખ્યા કેટલી છે? 5. સો અહીંયા 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/5. તો આને શું કહેવામાં આવશે? ઇઝ નોટ ઇક્વલ ટુ 1/5. મતલબ કે આ લિમિટ એટલે કે આ
કન્ડિશનને ફોલો કરે છે. સો દેટ મીન્સ કે આ દાખલો કોનો છે? એલઆરનો. તો સ્ટેપ નંબર 1 કે એલઆર નક્કી કરવા માટે તમારી પાસે આ કન્ડિશનનું પાલન થવું જરૂરી છે. બરાબર. ચલો સ્ટેપ નંબર 2 આ લખજો, પછી પહેલાં સમજી લો. સ્ટેપ નંબર 2 એવું છે કે એલઆર નક્કી કરવો. એલઆર આપણે શું કરવાનું છે? નક્કી કરવાનું છે. તો એલઆર નક્કી કરવા માટે એક શોર્ટકટ મેથડ છે કે મોલ સંખ્યા અને જેનો સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ, બરાબર, મોલ સંખ્યા છેદમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ જે ન્યૂનતમ હશે એ જ ઓલરેડી શું કહેવાશે? એલઆર કહેવાશે. લિમિટિંગ રિએજન્ટ કહેવાશે, સીમિત પ્રક્રિયક કહેવાશે. એટલે જેની મોલ સંખ્યા છેદમાં તત્વયોગમિતીય ગુણાંકનો ગુણોત્તર ન્યૂનતમ બનશે, સમજી લેવાનું કે એ જ શું નક્કી કરશે? એલઆર નક્કી કરશે. ચલો હવે આપણે આના દ્વારા આપણે નક્કી કરી લઈએ કે Na છેદમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ એ, એટલે કે તત્વયોગમિતીય ગુણાંક એનો લઈશું. ચલો Na ની મોલ સંખ્યા કેટલી છે? 1. બરાબર ને? આની મોલ સંખ્યા કેટલી છે? અરે સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ એ 2 છે. બરાબર, જે રિએક્શનમાં આપ્યું છે. ચલો ત્યાર પછી Nb અને સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ બી. તો બીની મોલ સંખ્યા કેટલી છે? 5. બરાબર. અને બીનો તત્વયોગમિતીય ગુણાંક રિએક્શનમાં આપ્યો છે, કેટલો છે? 3. બરાબર. હવે જુઓ આ 1/2 એટલે 0.5 થાય. બરાબર. હવે 5/3 એટલે 1 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. બરાબર. 1.666 સમથિંગ કંઈક આવતું રહેશે. સો ડેફિનેટલી આ ગુણોત્તર કેવો છે? મહત્તમ છે. આ ગુણોત્તર કેવો છે? ન્યૂનતમ છે. સો ધેટ મીન્સ કે અહીંયા આપણી પાસે એલઆર કોણ બનશે? પ્રક્રિયક એ. અને એક્સેસ રિએજન્ટ એટલે કે એક્સેસ રિએક્ટન્ટ કોણ બનશે? બી. સમજાઈ ગયું? એટલે હવે આપણી પાસે નિપજ સી અને નિપજ ડી ની મોલ સંખ્યા અથવા તો પ્રમાણ જે નક્કી થવાનું છે એ ડેફિનેટલી કોને ધ્યાનમાં રાખીને નક્કી થશે? એને ધ્યાનમાં રાખીને. બરાબર. તો ચલો અહીંયા સ્ટેપ નંબર 3 એલઆર પરથી નિપજનું પ્રમાણ નક્કી કરવું. એલઆર પરથી શું નક્કી કરવું? નિપજનું પ્રમાણ. તો અહીંયા એલઆર કોણ છે? હુ ઇઝ એલઆર? પ્રક્રિયક એ. બરાબર. તો ચલો હવે આપણે નિપજ સી અને ડીની શું મેળવવાની છે? મોલ સંખ્યા. તો ચલો આ ગુણોત્તર લઈએ. સો Na છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ એ અને Nc ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ સી. બોલો આ પ્રમાણે નક્કી થશે. ચલો આ આપણી વેલ્યુ જાણીએ છીએ. બરાબર. ચલો Na ની મોલ સંખ્યા કેટલી છે? 1. બરાબર. ચલો સ્ટોક્યોમેટ્રી ઓફ એ કેટલું છે? 2. આ આપણે શોધવાનું છે. અને સ્ટોક્યોમેટ્રી ઓફ સી કેટલું છે? 4. બોલો સમજાય છે? તો અહીંયા સીધો ગુણી દો. બરાબર. 4 અહીંયા જશે. તો Nc તમને કેટલા મોલ પ્રાપ્ત થશે? બોલો 2 મોલ પ્રાપ્ત થશે. બરાબર. ચલો હવે Nd ની વાત કરીએ. બરાબર. તો ચલો Nd અહીંયા Nd ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ ડી મૂકીશું. બરાબર ને? ચલો Na ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ એટલે 1/2 જ થશે. બરાબર. અહીંયા Nd શોધવાનું છે. સ્ટોક્યોમેટ્રી ઓફ ડી બોલો કેટલું છે? 5. તો અહીંયા 5 અહીંયા લઈ જાઓ. 5/2 એટલે એ કેટલું મળશે? 2.5 મોલ. સો ડેફિનેટલી આપણે એ જ નક્કી કરી શકીએ છીએ કે એલઆરને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ નિપજનું પ્રમાણ નક્કી કરી શકીએ. ચલો ફરીથી રિકોલ કરું છું, બરાબર સમજી લો. સ્ટેપ નંબર 1 તમને જે આખો દાખલો આપ્યો છે, શું એ આખો દાખલો એલઆરનો છે કે નહીં, સીમિત પ્રક્રિયકનો છે કે નહીં, તો એ ચેક કરવા માટે તમારી પાસે આ રિલેશન આવવો જોઈએ. બરાબર. કે કોઈ એક પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક છેદમાં બીજા પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક ઇઝ નોટ ઇક્વલ ટુ એ બે પ્રક્રિયકોના મોલ સંખ્યાના ગુણોત્તર બરાબર હોવો જોઈએ નહીં. જો આ ગુણોત્તર એ બંનેની મોલ સંખ્યાના ગુણોત્તર બરાબર આવે સો દેટ મીન્સ કે લિમિટિંગ રિએજન્ટનો દાખલો નથી. જો ગુણોત્તર આના બરાબર ન આવે તો જે દાખલો કોનો કહેવાય? એલઆરનો. ચલો હવે એલઆર બેમાંથી કે બેથી વધારે જેટલા પણ પ્રક્રિયકો આપ્યા હોય એમાંથી નક્કી કરવું છે. તો સ્ટેપ નંબર 2 શું કરવાનું કે એલઆર નક્કી કરવા માટે જે પ્રક્રિયકો હોય એની મોલ સંખ્યા
છેદમાં તેનો જ તત્વયોગ મિતીય ગુણાંક. જો આ ગુણોત્તર જેટલો ન્યૂનતમ હોય એ જ આપણને સીધો શું નક્કી કરીને આપશે? LR નક્કી કરીને આપશે, લિમિટિંગ રિએજન્ટ નક્કી કરીને આપશે. અને સ્ટેપ નંબર 3 કે LR ને ધ્યાનમાં રાખીને શું છે? LR ને ધ્યાનમાં રાખીને બોલો શું નક્કી કરવાની છે? નિપજોની મોલ સંખ્યા અથવા નિપજોનું વજન નક્કી આપણે કરવાનું છે. સમજાઈ ગયું? તો 1, 2 અને 3 જો આ 3 સ્ટેપ તમને આવડશે તો ડેફિનેટલી તમને LRનો દાખલો પણ આવડશે. હવે બીજી એક વાત, જો તમને પ્રક્રિયકોનું દળ આપી દીધું હોય રકમમાં તો સૌથી પહેલાં એને કન્વર્ટ કરી દો મોલ સંખ્યામાં. કારણ કે એ મોલ સંખ્યાને સીધી કન્વર્ઝેશન કરશો તો તમે ઇઝીલી આનો રેશિયો મેળવી શકશો ને. કારણ કે LRના દાખલામાં જે તે પ્રક્રિયકોની મોલ સંખ્યાની આપણને જરૂરિયાત હોય છે. સમજાઈ ગયું? તો આ ફટાફટ તમારે નોટબુકની અંદર લખી દો. અહીંયા મેં ફક્ત NCની જ મોલ સંખ્યા મેળવી છે. તમે NDની મોલ સંખ્યા પણ આ રીતે મેળવી શકશો. પણ 3 સ્ટેપ યાદ રાખવાના. પહેલું, આ ગુણોત્તર આવવો જોઈએ, બરાબર. બીજું, LR નક્કી કરવા માટે આ ગુણોત્તર જેટલો ન્યૂનતમ હોય એ LR નક્કી કરશે. અને સ્ટેપ નંબર 3 કે LR પરથી આપણને શું નક્કી કરશે? નિપજનું પ્રમાણ. ક્યાં તો એ નિપજની મોલ સંખ્યા હોઈ શકે, ક્યાં તો એ પછી નિપજનું દળ હોઈ શકે. મોલ એટલે દળના છેદમાં આણવીય દળ થાય, અને દળ શોધવું હોય તો મોલની સાથે આણવીય દળનો શું કરવો પડે? ગુણાકાર. એ આપણે ઓલરેડી મોલ કોન્સેપ્ટની અંદર મોલ સંકલ્પનાના ભાગમાં જોઈ ગયા છે. ઓકે, તો આ છે તમારી પાસે સીમિત પ્રક્રિયકની માહિતી. હવે આપણે એક એવું એક્ઝામ્પલ લઈએ કે જે ઓલરેડી તમને એક્ઝામની અંદર પૂછી શકાય એવું આપણે એક્ઝામ્પલ જોઈએ. એકદમ શોર્ટકટ મેથડ છે, બરાબર. આ તો મેં મારા માઇન્ડની તમને ઉપજ બતાવી. પ્રેક્ટિસ કરો એટલે તમને અલગ અલગ શોર્ટકટ રીત મળતી જાય, પણ તમારો ટાઈમ વેસ્ટ ન થાય એટલે મેં સીધી શોર્ટકટ મેથડ બતાવી દીધી. જ્યારે તમે GNETના પ્રશ્ન સોલ્વ કરશો તો આવી શોર્ટકટ મેથડ તમારી પાસે હશે, ફટાફટ તમે એ MCQનું સોલ્યુશન કરી શકશો. સમજાઈ ગયું? તો ચલો હવે આપણે એક એવા દાખલા ઉપર જઈએ કે જે ખરેખર આપણને એક્ઝામ્સની અંદર પૂછાય છે, આપણી ટેક્સ્ટબુકની અંદર આપ્યા છે. તો આપણે હવે એના તરફ ફોકસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ એક બીજું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 2, જેમાં તમને કંઈક એવું કહ્યું છે કે 54 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ એ 160 ગ્રામ O2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી Al2O3 એટલે કે એલ્યુમિના નિપજ બનાવે છે. તો LR નક્કી કરી Al2O3નું આપણે શું નક્કી કરવાનું છે? દળ. LR એટલે લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયકનો દાખલો. મેં પહેલાં ચેક કરવાનું કહ્યું કે આપણી પાસે પહેલાં તો આ દાખલો LRનો છે કે નહીં, સીમિત પ્રક્રિયકનો દાખલો છે કે નહીં, એ પહેલાં ચેકઆઉટ કરવાનું. હવે તમને આ ઓલરેડી આપી દીધી છે તત્વયોગ મિતિ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા, જેની પણ આગળ મોલ સંખ્યા જે હોય એ જેનો શું કહેવામાં આવે? તત્વયોગ મિતીય ગુણાંક. તો અહીંયા એલ્યુમિનિયમનો તત્વયોગ મિતીય ગુણાંક કેટલો છે? 4. O2નો તત્વયોગ મિતીય ગુણાંક કેટલો છે? 3. અને Al2O3નો તત્વયોગ મિતીય ગુણાંક કેટલો છે? 2. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ચલો હવે બેઝિકલી આપણે જે નક્કી કરવાનું છે એ આપણે ચેકઆઉટ કરવાનું. તો સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 એવો છે કે આ બે પ્રક્રિયકોના તત્વયોગ મિતીય ગુણાંકોનો ગુણોત્તર એ આ બેની મોલ સંખ્યા બરાબર આવવો જોઈએ નહીં. તો સૌથી પહેલાં તો આ બંનેની તમારે શું શોધવી પડે? મોલ સંખ્યા. તો મોલ સંખ્યા શોધવા માટે આપણી પાસે બંનેના દળ આપી દીધા છે, તો આપણે એના પરમાણવીય કે આણવીય દળ વડે ભાગીને એની મોલ સંખ્યા મેળવી શકીએ. બિકોઝ એલ્યુમિનિયમ ધાતુ એક તત્વ છે ને તત્વ માટે હંમેશા શું લેવામાં આવે? પરમાણવીય દળ. ઓકે, O2 શું છે? અણુ છે ને અણુ માટે શું લેવામાં આવે? આણવીય દળ. એટલે તમને અહીંયા એક્ઝામની અંદર આપી દીધું હોય કે એલ્યુમિનિયમ એ 27 ગ્રામ પર મોલ છે, જ્યારે ઓક્સિજન એ 16 ગ્રામ પર મોલ છે. બંનેના પરમાણવીય દળ આપી દીધા. પહેલાં આપણે એક જ કામ કરવાનું કે એલ્યુમિનિયમની મોલ સંખ્યા શોધવાની. સો વેઇટ ઓફ એલ્યુમિનિયમ છેદમાં એટમિક માસ ઓફ એલ્યુમિનિયમ, કારણ કે આ તત્વ છે ને તત્વ હંમેશા પરમાણુ કહેવાય ને, પરમાણુનો હંમેશા શું લેવામાં આવે? પરમાણવીય દળ. 54 બરાબર આ ગ્રામ છે અને આ 27 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ, તો બોલો કેટલા મોલ આવશે? 2 મોલ આવશે. ચલો ત્યાર પછી મોલ્સ ઓફ શું આવશે? O2
સો વેઇટ ઓફ O2 અને મોલેક્યુલર માસ ઓફ O2, કારણ કે હવે આ અણુ છે ને અણુ માટેનું 1 મોલનું વજન શું લેવામાં આવે? આણવીય દળ. બધું જ ભણી ગયા છે. આગળનો લેક્ચર જ્યાં સુધી ખબર નહીં હશે ત્યાં સુધી આ બધી વસ્તુ તમારા માટે અનનોન રહેશે, એટલે આગળનો લેક્ચર તમારે ખાસ જોવાનો. ચલો O2નું દળ કેટલું છે? 160 ગ્રામ છે. ઓકે, ચલો O2નું આણવીય દળ કેટલું? 1નું 16 છે તો 2નું શું થાય? 32 થાય. સો 32 ગ્રામ પર મોલ. ઓકે, ચલો આપણે 32 ગુણ્યા 5 કરીશું તો 160 મળશે. ગ્રામ ગ્રામ કેન્સલ, તો આના કેટલા મોલ આવશે? બોલો 5 મોલ આવશે. તમને એલ્યુમિનિયમના મોલ મળી ગયા 2 મોલ અને O2ના મોલ મળી ગયા 5 મોલ. ચલો બંને પ્રક્રિયકના મોલ મળી ગયા. હવે આપણે સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ, હવે આપણો મેઇન દાખલો શરૂ થાય છે. સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ એલ્યુમિનિયમ છેદમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ ડાયઓક્સિજન એટલે કે O2 ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ એલ્યુમિનિયમ બરાબર અને મોલ્સ ઓફ O2 સમાન છે કે નહીં પહેલાં ચેકઆઉટ કરો. ચલો એલ્યુમિનિયમનો તત્વયોગ મિતીય ગુણાંક કેટલો છે? 4. O2નો તત્વયોગ મિતીય ગુણાંક કેટલો છે? 3. એલ્યુમિનિયમની મોલ સંખ્યા કેટલી છે? 2 અને O2ની મોલ સંખ્યા કેટલી છે? 5. સો 4/3 ઇઝ નોટ ઇક્વલ ટુ 2/5. સો દેટ મીન્સ કે પહેલી શરતનું અહીંયા પાલન થયું છે. સોરી, અહીંયા સ્ટેપ નંબર 1 આવશે. સ્ટેપ નંબર 2 લખાઈ ગયું હતું. સ્ટેપ નંબર 1 બરાબર એ તમને ઓલરેડી અહીંયા મળી ગયો કે 4/3 ઇઝ નોટ ઇક્વલ ટુ શું બનશે? 2/5. રેડી? સો આ જે ગુણોત્તર છે એ આપણને સમાન મળતો નથી. સો દેટ મીન્સ કે આ દાખલો એ કોનો નક્કી થાય છે? LRનો. કોનો નક્કી થાય છે? LRનો. ચલો હવે આપણો સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 શું છે? સ્ટેપ નંબર 2 એવું છે કે જેની મોલ સંખ્યા અને તત્વયોગમિતીય ગુણાંકનો ગુણોત્તર ન્યૂનતમ હશે એ જ આપણા માટે શું બનશે? LR બનશે. શું બનશે? LR. તો ચલો અહીંયા આપણી પાસે મોલ્સ ઓફ એલ્યુમિનિયમ છેદમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ એલ્યુમિનિયમ લખાશે. ચલો એલ્યુમિનિયમની મોલ સંખ્યા આપણે કેટલી આઈડેન્ટિફાઈ કરી? 2. રેડી? અને સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ એલ્યુમિનિયમ બોલો 4, તો 1/2 કહેવાય. 2/4 ઇઝ ઇક્વલ ટુ 1/2. મોલ્સ ઓફ O2 અને સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ O2 થશે. ચલો O2ની મોલ સંખ્યા કેટલી આવશે? 5 બરાબર અને O2નું કોએફિશિયન્ટ કેટલો છે? 3. 5/3 હમણાં જ જોયું કેટલું હતું? 1.66 સમથિંગ હતું અને આ કેટલું હતું? 0.5. ચલો આ બેમાંથી નાનું કોણ છે? કોણ છે? 0.5. સો દેટ મીન્સ કે આ પ્રક્રિયાની અંદર એલ્યુમિનિયમ શું છે? લિમિટિંગ રિએજન્ટ. LR શું છે? અરે એલ્યુમિનિયમ કોણ છે? લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક. જો આ દાખલાની વાત કરીએ તો એ કોને ગણવામાં આવ્યો છે? એલ્યુમિનિયમને. હવે જનરલી સ્ટુડન્ટ શું ભૂલ કરે છે? અહીંયા એલ્યુમિનિયમની મોલ સંખ્યા 4 છે, O2ની મોલ સંખ્યા 3 છે. સો દેટ મીન્સ કે અહીંયા O2 કેવો છે? લિમિટિંગ રિએજન્ટ. તો ત્યાં જ વિદ્યાર્થીઓ ખોટા સાબિત થાય છે. એટલા માટે જ્યાં સુધી અમારા શોર્ટકટના સ્ટેપ્સ તમને માઇન્ડમાં નહીં ઉતરશે ત્યાં સુધી તમને LRના દાખલા નહીં આવડશે. અને આનાથી દુનિયામાં સૌથી મોટામાં મોટી શોર્ટકટ કોઈ નથી. 3 સ્ટેપ કરો એટલે તમને LR કોણ છે એ મળી જાય ને LR મુજબ તમને શું મળી જશે? નિપજ મળી જશે. ચલો પહેલાં 2 સ્ટેપ તમને આઈડિયા આવી ગયા. સો દેટ મીન્સ કે અહીંયા LR કોણ સાબિત થાય છે? એલ્યુમિનિયમ ધાતુ. ઓકે, અને હવે આપણો છે સૌથી લાસ્ટ સ્ટેપ, પ્રોડક્ટનું પ્રમાણ નક્કી કરવું. સ્ટેપ નંબર 3. તો સ્ટેપ નંબર 3 ની અંદર હવે તમને ખબર પડી ગઈ કે એલ્યુમિનિયમ ધાતુ કોણ છે? સીમિત પ્રક્રિયક. એલ્યુમિનિયમ ધાતુ કોણ છે? સીમિત પ્રક્રિયક. તો હવે આપણે આ પ્રમાણે લખી શકીએ કે એલ્યુમિનિયમના મોલ બરાબર છેદમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ Al2O3 બરાબર છેદમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ Al2O3 થશે. બીકોઝ આપણી પાસે નિપજ કોણ છે મિત્રો? Al2O3. ઓકે, ચલો એલ્યુમિનિયમની મોલ સંખ્યા બોલો કેટલી હતી? 2. સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ એલ્યુમિનિયમ કેટલું છે? 4. આપણે આ પહેલાં ફાઇન્ડ આઉટ કરી દઈએ. મોલ્સ ઓફ Al2O3 અને સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ Al2O3 કેટલું છે? બોલો 2 છે.
બરાબર. સો દેટ મીન્સ મોલ્સ ઓફ Al2O3 આ બે અહીંયા ગુણાશે તો 2 ગુણ્યા 2 ડિવાઈડ બાય 4 થશે ઇઝ ઇક્વલ ટુ 4/4. તો Al2O3 ની મોલ સંખ્યા આપણને કેટલી મળી? 1 મોલ. હવે જુઓ રકમમાં આપણે શોધવાનું શું છે? શોધવાનું છે Al2O3 નું દળ. અહીંયા તો આપણને Al2O3 ની શું મળી ગઈ? મોલ સંખ્યા. મોલને આણવીય દળ વડે ગુણી દો એટલે સીધું શું મળી જાય? Al2O3 નું દળ મળી જશે. બરાબર. તો ચલો હવે વેઇટ ઓફ Al2O3 is equal to moles of Al2O3 into molecular weight of Al2O3 આવશે કે નહીં? ચલો હવે આપણે Al2O3 નું શું શોધી લઈએ? આણવીય દળ ઓરલી આવડી જશે. ચલો અહીંયા હું ગણતરી કરું છું મોલેક્યુલર વેઇટ ઓફ Al2O3. હવે જુઓ એક એલ્યુમિનિયમનું પરમાણુય દળ 27 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલું થશે? 54. બરાબર. એક ઓક્સિજનનું કેટલું? 16 ગુણ્યા 3 એટલે કેટલું થશે? 48. એટલે ટોટલ આપણને 102 ગ્રામ પર મોલ મળશે. કોનું? Al2O3 નું આણવીય દળ. તો ચલો Al2O3 ની મોલ સંખ્યા કેટલી? 1. એનું આણવીય દળ કેટલું? 102. તો બધું એનું દળ કેટલું મળશે? 102 ગ્રામ. બરાબર. તો ચલો આ તમને 3 સ્ટેપ ખબર પડી ગયા છે. ફરી રિપીટ કરી દઉં છું. સ્ટેપ નંબર 1, આપણી પાસે જેટલા પ્રક્રિયકમાં છે એની પહેલાં નક્કી કરી લો મોલ સંખ્યા. જો મોલ સંખ્યા તમને રકમમાં આપી દીધી હોય તો એટલા બધા ચેનચાળા કરવાની જરૂર નથી કે પછી મોલ સંખ્યા શોધવા બેસવાનું. રેડી. અહીંયા આપણને બંને પ્રક્રિયકનું દળ આપી દીધું છે એટલે આપણે ફાઇન્ડ આઉટ પહેલાં શું કરવું પડ્યું? બંને પ્રક્રિયકની મોલ સંખ્યા. તો ચલો અહીંયા આપણી પાસે એલ્યુમિનિયમની મોલ સંખ્યા, તો બંનેના તમારી પાસે પરમાણવીય દળ હોવા જોઈએ. પહેલાં એલ્યુમિનિયમની મોલ સંખ્યા મેળવી લીધી 2 મોલ, ત્યાર પછી O2ની મોલ સંખ્યા મેળવી લીધી 5 મોલ. ચલો આટલું કામ થઈ ગયું. આટલું કામ થઈ ગયા બાદ બંને પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંકોનો ગુણોત્તર એ બંને પ્રક્રિયકોની મોલ સંખ્યા બરાબર હોવો જોઈએ નહીં. બરાબર. એટલે પહેલાં તો રિલેશન તમે ગુણોત્તરનો આપી દીધો. ઓકે. તો સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ એલ્યુમિનિયમ એટલે કે તત્વયોગમિતીય ગુણાંક જે પ્રક્રિયામાં આપ્યો હોય કેટલો છે? 4. તો બોલો અહીંયા 4 મૂકી દીધું. સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ O2 નો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 3. બરાબર. ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો ઇઝ ઇક્વલ ટુ લખવું પડશે. ઓકે. ચલો એલ્યુમિનિયમની મોલ સંખ્યા કેટલી ફાઇન્ડ આઉટ કરી? 2. અને O2ની મોલ સંખ્યા કેટલી ફાઇન્ડ આઉટ કરી? 5. 4/3 ઇઝ નોટ ઇક્વલ ટુ 2/5. દેટ મીન્સ કે આ દાખલો કોનો છે? LR નો છે. ચલો સ્ટેપ નંબર 1 થઈ ગયું. હવે જઈએ સ્ટેપ નંબર 2 ઉપર. તો સ્ટેપ નંબર 2માં પહેલાં એ નક્કી કરો કે જે પ્રક્રિયકની મોલ સંખ્યા અને તત્વયોગમિતીય ગુણાંકોનો ગુણોત્તર ન્યૂનતમ એ આપણને શું નક્કી કરીને આપશે? LR નક્કી કરીને આપશે. બરાબર. તો ચલો બંનેનો એ પ્રમાણે એલ્યુમિનિયમની મોલ સંખ્યા છેદમાં એલ્યુમિનિયમનો તત્વયોગમિતીય ગુણાંક, એ જ પ્રમાણે O2ની મોલ સંખ્યા છેદમાં O2નો તત્વયોગમિતીય ગુણાંક. બોલો વેલ્યુઝ મૂકી દીધી. એ પ્રમાણે એલ્યુમિનિયમનો આ ગુણોત્તર ન્યૂનતમ બને છે. સો દેટ મીન્સ કે અહીંયા સીમિત પ્રક્રિયક કોણ છે? એલ્યુમિનિયમ ધાતુ. અને એલ્યુમિનિયમ ધાતુને ધ્યાનમાં રાખીને જ આપણે Al2O3 નું શું નક્કી કરી લીધું? દળ. તો એના માટે ફરી પાછો ગુણોત્તર એપ્લાઇડ કરો. એલ્યુમિનિયમની મોલ સંખ્યા છેદમાં એલ્યુમિનિયમનો તત્વયોગમિતીય ગુણાંક જે તમને રિએક્શનમાં આપી દીધો છે. જે મોલ સંખ્યા એ જ જે તે પ્રક્રિયકનો શું કહેવાય? તત્વયોગમિતીય ગુણાંક. એ જ પ્રમાણે Al2O3 ની મોલ સંખ્યા છેદમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ Al2O3. રેડી. તમે આને કરતા બનાવશો એટલે આની સાથે ગુણાઈ જશે એટલે 4/4 ઇઝ ઇક્વલ ટુ શું થશે? બોલો 1 મોલ થશે. અને દળ શોધવા માટે જે નિપજ હોય એની મોલ સંખ્યાનો આણવીય દળ વડે શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો તમારી પાસે Al2O3 નું આણવીય દળ હોવું જોઈએ જે આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરી લીધું. ઓકે. 102 ગ્રામ પર મોલ. સમજાઈ ગયો LR ની આખી કન્સેપ્ટ માહિતી? વિદ્યાર્થી મિત્રો, LR નો આનાથી મોટો શોર્ટકટ કોઈ નથી. જો તમને 3 સ્ટેપ આવડી જશે તો LR છે કે નહીં, LR નો દાખલો છે કે નહીં, એ બધું તમને સમજાઈ જશે. એટલે આ બધી વસ્તુ તમે તમારી પાકી નોટબુકની અંદર લખો તો જ તમને LR ની માહિતી આવડશે. અને આનાથી ઇઝી વે કોઈ નથી, કારણ કે મેં મારા માઇન્ડથી ડેવલપ કરેલો સ્ટેપ્સ છે. બરાબર. અને સીધો તમને પાસ ઓન થઈ જાય છે. એટલે તમને 3 સ્ટેપ કમ્પલસરી આવડવા જોઈએ. લખી દો ફટાફટ નોટબુકમાં વિડીયો પોઝ કરીને. ઓકે. તમે સીમિત પ્રક્રિયકની થિયરી તો ભણી ગયા. એના પછી પેમ્પલેટમાં તમને તત્વયોગમિતીય શું છે એ આખી વસ્તુ સમજાવી છે જે મેં તમને ઓલરેડી અહીંયા સમજાવી દીધી. એક ખાલી ઓવરવ્યૂ આપી દઉં છું. તત્વયોગમિતિ શું છે? તો રાસાયણિક પ્રક્રિયાની અંદર
પ્રક્રિયકથી નિપજ તરફ આપણે જે માર્ગમાં જઈએ છીએ એમાં તત્વના પરમાણુઓનું આખી ગતિવિધિમાં જે સમતુલન કરીએ છીએ એને તત્વયોગ મિતિનો સંબંધ કહેવાય. મતલબ કે અહીંયા જો એલ્યુમિનિયમના 4 મોલ પરમાણુ છે તો નિપજ તરફ પણ 4 મોલ પરમાણુ હોવા જોઈએ, તો છે 2 2 4. ઓકે, ઓક્સિજનના 6 મોલ પરમાણુ છે તો નિપજ તરફ પણ 6 મોલ પરમાણુ હોવા જોઈએ, 3 2 6 બોલો છે. ઓકે, સો બેઝિકલી મારે તમને એ જ વસ્તુ શીખવાડવી છે કે તત્વયોગ મિતિ આપણે આને જ કહી શકીએ. તો હવે આ ચેપ્ટરનો ફક્ત આપણે એક જ ટોપિક બાકી છે અને એના દ્વારા આપણું થિયોરિટિકલ ચેપ્ટર પૂર્ણ થશે. ઇટ્સ નેમ ઇઝ કોન્સન્ટ્રેશન, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સીમિત પ્રક્રિયકની જે થિયરી છે એ તમારે ઓલરેડી આ પ્રમાણે સમજવાની છે, તો જ તમને LR શું છે એ સીધું સમજાઈ જશે. ઓકે, સો આપણે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.